જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા પીઆર તરફથી એક અપડેટ આવી રહી છે. જે પહેલાં આપણે ડ્રોની વાત કરીએ, જેની અંદર કેનેડા પીઆરનો એક લેટેસ્ટ ડ્રો કરવામાં આવ્યો છે. હવે કોને કોને સિલેક્શન મળ્યા છે એ જોવું ખાસ જરૂરી છે. અને કેનેડાનું પીઆર ધીરે ધીરે એવું લાગે છે કે હવે ફરી એક વખત અઘરું બનતું જાય એવું દેખાઈ રહ્યું છે. પહેલાં આપણે ડ્રોની વાત જોઈ લઈએ, જેની અંદર 13મી સપ્ટેમ્બરે જે હેશટેગ નંબર 314 નંબરનો ડ્રો હતો, એની અંદર ઓનલી 1000 જ લોકોને સિલેક્શનો કરવામાં આવ્યા છે. અને કટ ઓફ સ્કોર ખાસ જાણવા જેવો છે. કટ ઓફ સ્કોર છે 446, એટલે કે 446નો કટ ઓફ સ્કોર છે. કોને પ્રાયોરિટી આપવામાં આવી છે? ફ્રેન્ચ લેંગ્વેજ એબિલિટીવાળાને. કેનેડા તરફથી જ્યારે બી પીઆરના અપડેટના ડ્રો ચાલુ થયા ત્યારે બી મેં તમને વાત કરી હતી, ધીરે ધીરે ફ્રેન્કોફોન કોમ્યુનિટી ઉપર ફોકસ રહેશે. ફ્રેન્ચ કોમ્યુનિટીને ફોકસ કરવામાં આવી રહી છે. હવે તો કે મેઇન આની અંદર જે કી પોઈન્ટ્સ છે એ સમજવા જેવા છે કે તમારી ફાઇલની અંદર તમારે હવે શું કરવા જેવું છે. આગળ વધતા પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે જો કે આપણે વિડીયોની અંદર આગળ વાત કરીએ, જેમાં હું તમારી સાથે વાત કરું છું 13મી સપ્ટેમ્બરે ફ્રેન્ચ લેંગ્વેજવાળાને જે પ્રાયોરિટી આપવામાં આવી એ લાસ્ટ કદાચ હું ફ્રેન્ચ લેંગ્વેજના 5 ડ્રોની આપણે વાત કરીએ. એપ્રિલ મહિનાથી લઈને ફ્રેન્ચ પર ફોકસ જે વધ્યું છે, એપ્રોક્સિમેટલી 10,000 એવા લોકો છે કે જેની અંદર ફ્રેન્ચ લેંગ્વેજને પ્રાયોરિટી આપી અને એમને સિલેક્શનો કરવામાં આવ્યા છે. લાસ્ટ એકાદ વિડીયોની અંદર બી મેં વાત કરી હતી, ઓન્ટારિયોએ 290નો સ્કોર, જે ક્યારે બી 400 ઉપર સિલેક્શન નહોતું કરતું, એને 290ના સ્કોરવાળા સિલેક્ટ કર્યા, બિકોઝ એની પાસે ફ્રેન્ચ લેંગ્વેજ હતી. હવે નોર્મલી હું તમને કહું કે આ અપડેટ અત્યારના કેસની અંદર એટલી મોટી ખાસ અપડેટ ના કહી શકું, ખરાબ અપડેટ એટલે હું તમને કહું છું કે જ્યારે ફ્રેન્ચને પ્રાયોરિટી આપવામાં આવી ને ત્યારે 394 સુધીનો CRS ડાઉન ગયો હતો. બટ આની અંદર તમારો જે CRS છે એ 446 છે. લાસ્ટ કદાચ 5 ડ્રોની જો હું તમારી સાથે વાત કરું તો એવા સિલેક્શનો હતા, જેની અંદર હું તમારી સાથે અગર ડિસ્કસ કરું કે જે સિલેક્શનો કઈ પ્રમાણે હતા, તો કે 1400 સિલેક્શન, ત્યારબાદ 3200 સિલેક્શન, ત્યારબાદ 1800 સિલેક્શન, 2000 સિલેક્શન, 1000 સિલેક્શન. ટોટલ કદાચ કરું તો છેલ્લા 5 ડ્રોની અંદર 10,000 જેવા લોકોને ફ્રેન્ચવાળાને પ્રાયોરિટી આપવામાં આવી છે. બટ આની અંદર પહેલાં એવું હતું કે જે CRS ચાલતો હતો 394, 400, 410, 420, એટલે કે 400ની આજુબાજુ હતો. ત્યાંથી વસ્તુ કેવી થતી હતી કે પહેલાં ફ્રેન્ચવાળા જેટલા હતા એને સિલેક્ટ કરી લીધા, એટલે નીચે આવ્યો સ્કોર, પછી નીચે આવ્યો, પછી ત્રીજા ડ્રોમાં બી નીચે આવ્યો. હવે થયું શું? મેં તમને કીધું એવી રીતના કે પીઆર અઘરું કેમ દેખાઈ રહ્યું છે, બિકોઝ પીઆરની અંદર હવે લોકો બધા એક વસ્તુ સમજો, ફ્રેન્ચ શીખવાનું ચાલુ કર્યું છે. જેટલી ઝડપી ફ્રેન્ચ પોતપોતાની રીતે લોકો સબમિટ કરે છે એટલે એનું સિલેક્શન ક્રાઇટેરિયા વધે છે. એટલે CRS ગયો અપ, 446 પર પહોંચી ગયો છે. હવે માનો કે એક એક્ઝામ્પલ તમારે બી જો સિલેક્શન જોતું હોય તો હવેના કેસમાં પાછી તમારી કોમ્પિટિશન વધી છે. હવે ફ્રેન્ચ બધા શીખવાનું ચાલુ કર્યું છે એટલે ફ્રેન્ચવાળાની કોમ્પિટિશન અલગથી એડ થશે. માનો કે એક એક્ઝામ્પલ તમારે બી જો ફ્રેન્ચ તમારી ફાઇલમાં એડ કરવી છે તો પહેલાં એવું હતું કે આરામથી સમય લઈને તમે કરી શકો એમ હતા. બટ જે સિનારીઓ જઈ રહ્યો છે ત્યાંથી એવું દેખાય છે કે હવે તમારે એક ટાઈમ બી બાઉન્ડ્રી રહેશે કે જેટલું જલ્દી ફ્રેન્ચ શીખીને એડ કરશો એટલું બેનિફિશિયલ થવાનું છે તમારે. નકર એક સિનારીઓ એવો આવશે કે જ્યારે 7 બેન્ડવાળા એક ટાઈમ હતો કે 7 ઇચ, 777, 8 આ બધા બેન્ડ્સ હોય તો એમનું પીઆર જલ્દી સિલેક્ટ થતું હતું. બટ એમની બી જ્યારે કોમ્પિટિશન વધી ગઈ ત્યારે એ જ રીતનો સિનારીઓ હવે ફ્રેન્ચ લેંગ્વેજવાળાનો દેખાઈ રહ્યો છે કે માનો કે ફ્રેન્ચ લેંગ્વેજવાળામાં બી જો આ કોમ્પિટિશન વધી જશે અને બધા જો ફ્રેન્ચ એડ કરવા મળશે તો આનું CRS બી અપ જશે. એટલે અત્યારના ક્રાઇટેરિયાની અંદર જો તમારે તમારી ફાઇલને સિલેક્ટ કરવી છે, લોંગ ટાઈમથી વેઇટ કરો છો, તો સમય સાથે સમય બગાડ્યા વગર શાંતિથી ફ્રેન્ચ શીખવાનું ચાલુ કરી દો અને ફ્રેન્ચના પોઈન્ટ બને એટલા જલ્દી તમે પાસ કરો ફ્રેન્ચની લેંગ્વેજ અને એના પોઈન્ટ ક્લેમ કરો તમારી ફાઇલની અંદર. આ એક પીઆરના જે નવા અપડેટ છે ત્યાંથી લઈને બહુ જ સરળ રીતે સમજાવવાની કોશિશ કરી છે. જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.